ભાવનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેને સીલ કરવામાં આવ્યા છે તો સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ફાયર વિભાગે કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા। કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ કર્યા છે। જીમ સહિત ગાર્ડન રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી। ફાયર એનઓસી માટે 200 થી વધુ નોટિસ આપી છે। ફાયર સેફટીના સાધનો લેવા 15 દિવસની મુદત આપવામાં આવી છે। મુદત આપવા છતાં પણ ફાયર એનઓસી નથી। અલ્ટર રેસ્ટોરન્ટ સહિત 6 બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે। એનઓસી વગરના એકમોને સીલ કરવાની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું। ભાવનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા છે। ફાયર વિભાગે કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ કર્યા છે જેમાં જીમ સહિત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી માટે 200 થી વધુ નોટિસ આપી છતાં પણ એનઓસી લીધી નથી। 15 દિવસની મુદત આપવામાં આવી। મુદત આપવા છતાં પણ ફાયર એનઓસી લીધી નહોતી અને આખરે એકમોને સીલ કરવામાં આવ્યા છે। ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સીલિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ભાવનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા છે। હોટલ રેસ્ટોરન્ટ સહિત 6 બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે।